ઓમ નમો નારાયણ. હું અરુણાબેન પી ગોસ્વામી સુરતથી તમારું સ્વાગત કરું છું અરુસ કિચનમાં. તો આજે આપણે બનાવશું ઇડલીનું ખીરું. થોડુંક વધ્યું હતું આપણે, તો એમાંથી આપણે બનાવશું હાંડવો. તો એના હારું આપણે આ ઇડલીનું ખીરું લીધું છે, જે 2-2.5 કપ જેટલું છે. તો થોડીક આપણે કોબી લીધી છે, અને થોડુંક કેપ્સિકમ, એક ડુંગળી, અને થોડાક આપણે દાણા લીધા છે મકાઈના, અને આદુ મરચાં અને લસણ, અને થોડાક લીલા ધાણા, થોડાક આપણે સફેદ તલ લીધા છે વઘાર માટે, અને રાઈ, થોડાક ચીલી ફ્લેક્સ લીધા છે, મીઠું જોહે સ્વાદ પ્રમાણે, અને ઈનો લીધો છે આપણે 1 પાઉચ, તેલ જોહે અને પાણી જોહે. તો હવે આપણે આને તૈયાર કરી લેવું ખીરું. તો આ રીતે કોઈ પણ એક વાસણ લઈ ને આમાં આપણે આ બધું ખીરું લઈ લેવું. તો આમાં આપણે આ બધાય શાકભાજી નાખી દઈશું. તો ડુંગળી નાખીશું અને કેપ્સિકમ. તો ઘરમાં કોઈ પણ શાકભાજી પડ્યું હોય એ તમે એમાં નાખી શકો એમ. અત્યારે મારી પાસે આટલું અવેલેબલ હતું તો મેં નાખ્યું છે. તમે કોઈ પણ શાક એમાં નાખી શકો એમ. કોબી અને આદુ મરચાં ને લસણ તો તમે તમારી ટેસ્ટ પ્રમાણે નાખી શકો. આપણે આમાં 2 મરચાં 2-3 નાખ્યા, થોડુંક આદું અને લસણ એમ, અને થોડાક લીલા દાણા નાખી દેવું. તો આ બધું આપણે હવે મિક્સ કરી લેવું. પછી જરૂર પડે એ પ્રમાણેમાં પાણી આપણે નાખીશું. આ રીતે આપણે મિક્સ કરી લેવું. મીઠું નાખી દેવું સ્વાદ પ્રમાણે. થોડુંક આપણે પાણી નાખીશું, થોડુંક ઢીલું કરીશું એને. તો આ રીતનું આપણે ખીરું તૈયાર કરવાનું. તો હવે આપણે ગેસ ચાલુ કરશું ને આ કઢાઈમાં તેલ ગરમ મૂકશું થોડું વઘાર માટે. તો તેલ આપણે થોડુંક નાખીશું આ રીતે અને ફેલાવી દઉં. થોડુંક ગરમ થવા દઉં. તેલ ગરમ થાય ત્યાં સુધીમાં આપણે આમાં ઈનો નાખી દેવું. ઉપરથી થોડુંક પાણી નાખીશું અને આપણે મિક્સ કરી લેવું. તો સાંજે આપણે આને ડિનરમાં બનાવી શકીએ એમ. આ રીતનું ખીરું જોઈએ આપણે. તો આમાં આપણે થોડાક ચીલી ફ્લેક્સ નાખીશું, થોડાક ઉપરથી નાખીશું આપણે. તો હવે આપણે તેલ ગરમ થઈ ગયું છે, એમાં આપણે થોડીક રાઈ નાખીશું. ગેસ ધીમો કરી દેવું. થોડાક તલ નાખીશું. હવે એમાં આપણે આ ખીરું નાખીશું. તો આપણે 1.5 ચમચા જેટલું ખીરું નાખ્યું છે. ઉપરથી આપણે મકાઈના દાણા નાખીશું આ રીતે. ને થોડાક ચીલી ફ્લેક્સ.
આને ઢાંકીને આપણે પાકવા દેવું ધીમો ગેસ રાખીને. તો આને આપણે 3 થી 4 મિનિટ જેવું પકાવી લીધું છે. હવે જોઈ લેવું. તો ઉપર થોડુંક ઓલું સુકાઈ ગયું હોય એવું થઈ ગયું છે ડ્રાય. અને આ રીતે ફેરવીને જોઈ લેવું નીચે પાકી ગયું હોય. અને આપણે હવે બીજી બાજુ ફેરવી લેવું. થોડુંક તેલ નાખશું, થોડુંક અમથું, અને બીજી બાજુ પકાવી લેવું. તો આને આપણે ઢાંકવાની જરૂર નહીં પડે. તો ધીમા ગેસે એને 2 થી 3 મિનિટ પકાવી લેવું. તો આને આપણે હવે બીજી બાજુ ચેક કરી લેવું. તો જો એકદમ મસ્ત પાકી ગયું થઈ ગયું, એકદમ કેક જેવું લાગે ને. આને આપણે કાઢી લેવું પ્લેટમાં. 2 બાજુ આ રીતે પાકી જવું જોઈએ. તો તૈયાર છે આપણો ઇડલીના ખીરામાંથી બનાવેલો હાંડવો. તો જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તેને લાઇક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા. કમેન્ટ કરીને કહેજો કે તમને કેવો લાગ્યો આ ઇડલીના ખીરામાંથી બનાવેલો હાંડવો.